વૈશ્યા પાસે સૌંદર્ય તો જબરદસ્ત હોય છે, પણ શીલ નથી હોતું, એટલે સજ્જન પુરુષ એની નજીક જવાનું ટાળતો રહે છે. રૂ પાસે કોમળતા તો હોય છે, પણ સૌંદર્ય હોતું નથી, એટલે બહુજન વર્ગ એના પ્રત્યે આકર્ષાતો નથી હોતો. કોયલ પાસે સૌંદર્ય નથી હોતું, પણ કંઠનું માધુર્ય એની પાસે જબરદસ્ત હોય છે, એટલે લોકો એની પાછળ પાગલ બનતા હોય છે. પણ સબૂર, સુવાસ, સૌંદર્ય અને કોમળતા આ ત્રણેય લઈને બેઠેલ પુષ્પ આપણને એક મસ્ત સંદેશ આપી રહ્યું છે કે તારી પાસે પુણ્ય અને સૌંદર્યનું ન પણ હોય તોય તું રાજા છે, જો તારી પાસે ગુણની સુવાસ છે તો. અને જો તારી પાસે પુણ્યનું સૌંદર્ય જબરદસ્ત હોવા છતાં ગુણની સુવાસ ક્ષેત્રે તું દેવાળું ફૂંકી બેઠો છે, તો શિષ્ટ જગતનો તું એક નંબરનો ભિખારી છે. યાદ રાખજે, પ્લાસ્ટિકના પુષ્પ પાસે સૌંદર્ય હોવા છતાં સુવાસ ન હોવાના કારણે કોઈ ભ્રમર એના પર જઈને બેસતો નથી. ગુણહીન પુણ્યવાન સાથે દોસ્તી કરવા કોઈ સજ્જન તૈયાર હોતો નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.